સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં ગેરકાયદેસર લીઝ અને ખનન સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઈ છે। ચોટીલા ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમ દ્વારા તાલુકામાં ચેકિંગ કરાયું હતું। ચોટીલાના વાવડી ગામની સીમમાં આવેલી જયવંતભાઈ હકુભાઈ વાળાની લીઝમાં અનેક ગેરરીતિઓ સામે આવતા લીઝને સીઝ કરવામાં આવી છે। 2 ક્રશર પ્લાન્ટ, 2 હિટાચી મશીન, 3 ડમ્પર તેમજ 150 મેટ્રિક ટન સિલિકા સહિત कुल 6.87 करोड़નો मुद्दामाल कब्जे करायो छे। गैरकायदेसर खोदकाम करनार भूमाफियाओ सामे वसूलात तथा लेन्ड ग्रेबिंग एक्ट हेठळ कायदेसरनी कार्यवाही हाथ धराई छे। મહેસાણા જિલ્લાના કડી તાલુકાના વડાવી ગામે જમીન વેચાણ મુદ્દે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે। ઠાકોરવાસમાં આવેલી 25 મકાનો ધરાવતી જમીન વેચાઈ જતા અસરગ્રસ્ત પરિવારો દ્વારા કડી મામલતદાર કચેરીએ રજૂઆત કરાઈ હતી। ગ્રામજનોએ રેવન્યુ સર્વે નંબર 1978ની જમીનની વેચાણ નોંધ રદ કરવાની માંગ કરી છે। સરકારી ઓરડા સહાય હેઠળ બનેલા મકાનોની જગ્યા વેચાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો। નવા માલિક દ્વારા ફેન્સિંગ કરવામાં આવે તો 25 પરિવારો બેઘર થવાની ભીતિ વ્યક્ત કરાઈ। અસરગ્રસ્ત પરિવારોએ ન્યાયની ગુહાર લગાવી છે। સમાચાર નવયુગ સ્કૂલના વિદ્યાર્થીનું પ્રવાસ દરમિયાન મોત થયાનો મામલો। સાસણના ગીર ગેટવે રિસોર્ટમાં સ્વિમિંગ પુલમાં વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું। સ્કૂલના શિક્ષકો અને મેનેજમેન્ટની ગંભીર બેદરકારીના લીધે વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો। આ સમગ્ર ઘટનાને લઈને ડીઈઓ દ્વારા તપાસ કમિટીની રચના કરાઈ। 3 સભ્યોની તપાસ કમિટીના રિપોર્ટના આધારે સ્કૂલ વિરુદ્ધ પગલાં લેવામાં આવશે। સ્કૂલ મેનેજમેન્ટની ગંભીર બેદરકારીના કારણે એક પરિવારે પોતાના વહાલ સોયાને ગુમાવી દીધો છે। માતા આક્રંદ કરતી નજરે પડી રહી છે। પરિવારજનોમાં શોક છે। દુઃખના ડુંગર તેમની ઉપર તૂટી પડ્યા છે। નવયુગ સ્કૂલના વિદ્યાર્થીને શું ખબર કે તે પ્રવાસમાં જઈ રહ્યો છે, પરંતુ પરત ક્યારેય નહીં ફરે અને ઘરમાં માત્ર ને માત્ર માતમ છવાશે। જામનગરમાં અપહરણની ઘટનામાં 5 સામે ફરિયાદ નોંધાઈ। જૂની અદાવતમાં ખીજડીયા બાયપાસ નજીક ફરિયાદી સુરેશ ટોલતાનું અપહરણ કરવામાં આવ્યું। ફરિયાદીના સંબંધી દ્વારા યુવતીને ભગાડી જવાના આરોપમાં અપહરણ કરી માર મારવામાં આવ્યો હતો। ફરિયાદી સુરેશભાઈએ આરોપી પિયુષ ચિરોડિયા અને તેના 4 સાગરીતો સામે ફરિયાદ નોંધાવી હતી। પોલીસે 5 માંથી 1 આરોપી નંદીપ ચિરોડિયાની ધરપકડ કરી છે, જ્યારે 4 આરોપીઓની શોધખોળ હાથ ધરાઈ છે। આ સુરેશભાઈની ફરિયાદ રાયોટિંગ તેમજ અપહરણની ફરિયાદ લઈ ગુનો દાખલ કરવામાં આવેલ અને આ કામે 5 આરોપી મુકેશભાઈ નરસિંહભાઈ ચિરોડિયા, પિયુષ ભીમભાઈ ચિરોડિયા, જયેશ રામભાઈ ચિરોડિયા, નંદીપ પબાભાઈ ચિરોડિયા અને રાજુભાઈ ચિરોડિયા એમ 5 વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ। તે પૈકી આરોપી નંદીપ પબાભાઈ ચિરોડિયાને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે। બાકીના આરોપીઓની શોધખોળ ચાલુ છે। પંચ પીઆઈ આ બાબતે તપાસ કરી રહ્યા છે। અમરેલી ધારીના ગોપાલગ્રામ ગામ નજીક વાડીમાં 5 વર્ષના બાળક પર દીપડાનો હુમલો। વાડીમાં ખેતી કામ દરમિયાન દીપડો બાળકને ઉઠાવી ગયો। હુમલો કરતા બાળકનું મોત થયું હતું। બાળક સાહિલના પિતા અને પરિવાર ખેતમજૂરી કરવા માટે અમરેલી ગયા છે। બાળકને દીપડો ઉઠાવતા સ્થાનિક ખેતમજૂરો સહિત લોકોએ ભારે બૂમાબૂમ કરતા બાળકને મૂકીને દીપડો નાસી ગયો હતો। બાળકનું મોત થતા ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે। વન વિભાગ તેમજ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। મૃતક બાળકને ચલાલા હોસ્પિટલમાં ખસેડાયું। વન્ય પ્રાણીઓના વધતા જતા હુમલાઓ લોકો માટે ચિંતાનો વિષય બન્યા છે, જ્યારે સ્થાનિકો પર સિંહણે હુમલો કર્યાનો પણ દાવો છે। વારંવાર આ પ્રકારની ઘટનાઓ વધતી જઈ રહી છે, જેના કારણે લોકોમાં ફફડાટ ફેલાયો છે। લોકો મોડી રાત્રે પોતાના ઘરથી બહાર નીકળતા પણ ડરી રહ્યા છે। આ ઘટના બાદ આજ વહેલી સવારે 9 વાગ્યાના અરસામાં એક દીપડા દ્વારા સાહિલ નામના છોકરાને અહીંયા તુવેરનું જે ખેતર છે એમાંથી બાજુમાંથી પકડી લઈ અને એને ઈજા પહોંચાડેલી। ઈજા પહોંચાડ્યા બાદ એને સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ। ત્યાં એમનું મૃત્યુ નિપજેલ। પિંજરા 3 મૂકવામાં આવેલા છે અને સ્ટાફ ટ્રેનિંગ શરૂ છે। દીપડો લોકેશન છે, એને પકડવાની કાર્યવાહી છે। ગીર સોમનાથમાં સિંહની પજવણીનો વિડીયો વાયરલ થયો છે। સિંહ પાછળ 4 વ્હીલર દોડાવીને સિંહની પજવણી કરાઈ। પજવણીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ઘટના ગીર નજીકના ગામોની હોવાનું અનુમાન। સિંહ પજવણીનો વિડીયો ક્યાં અને ક્યારનો છે તે કહેવું મુશ્કેલ। જો કે સિંહની પજવણીની ગંભીર ઘટનાના પગલે સિંહ પ્રેમીઓમાં રોષ વ્યાપ્યો છે। વન વિભાગ દ્વારા આવા તત્વો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે। કારમાંથી સિંહની પજવણી થઈ રહી હોય તેવો આ વિડીયો જે વાયરલ થયો છે,
કાર ચાલકે સિંહની પજવણી તો કરી છે, તેનો વિડીયો પણ ઉતાર્યો છે, જે અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. અનુમાન એવું છે કે ગીર સોમનાથના કોઈ ગામનો જ આ વિડીયો હોઈ શકે છે. સિંહ પાછળ કાર દોડાવીને તેની પજવણી કરવામાં આવી રહી હતી. વન વિભાગ કોઈ એક્શન લે, આ વિડીયોની તપાસ કરે અને ત્યારબાદ જે પણ આરોપી હોય તેની સામે કાર્યવાહી થાય તેવી રજૂઆત સિંહ પ્રેમીઓની છે. સમાચાર વડોદરાથી. નંદેસરી બ્રિજ પર વિચિત્ર અકસ્માતમાં ફંગોડાયેલો યુવક હવામાં લટક્યો. વાહનની ટક્કરથી યુવક ઉછળ્યો. શર્ટ થાંભલામાં ફસાઈ જતા યુવક 20 ફૂટ ઊંચાઈએ હવામાં લટક્યો. શર્ટ થાંભલામાં ફસાતા મોપેડ ચાલકનો ચમત્કારિક બચાવ. આણંદના અડાસ ગામનો 20 વર્ષીય સિદ્ધરાજસિંહ મહિડા અકસ્માતમાં ઘાયલ. લોકો જ્યારે બ્રિજ પાસે પહોંચ્યા ત્યારે યુવક બેભાન અવસ્થામાં હતો. રાહદારીઓના પ્રયાસથી બ્રિજ પર લટકતા યુવકને બચાવી લેવાયો છે. વડોદરાની આ ઘટના હચમચાવનારી છે કે જ્યાં એક યુવક અકસ્માતનો ભોગ બન્યો અને હવામાં ફંગોળાયો અને બ્રિજ પર લટકી ગયો. જોકે આ દરમિયાન તે બેભાન અવસ્થામાં પહોંચતા જ આસપાસના જે રાહદારીઓ હતા તેમણે આ રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું. સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હાર્દિક, કઈ રીતે આ અકસ્માતની ઘટના બની હતી? અત્યારે યુવકની શું સ્થિતિ? બિલકુલથી જો યુવકની વાત કરવામાં આવે તો આણંદ જિલ્લાના અડાસ ગામનો યુવક છે અને તે છૂટક મજૂરી કામ કરે છે. ગઈકાલે તે ઘરે કોઈને પણ કહ્યા વગર વડોદરા ખાતે આવ્યો હતો અને જે નંદેસરી બ્રિજ છે ત્યાંથી પસાર થઈ રહ્યો હતો મોપેડ લઈને. દરમિયાન અજાણ્યા વાહને ટક્કર મારી હતી અને યુવક જે છે તે હવામાં ફંગોળાયો હતો અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે 20 ફૂટ ઉપર એક થાંભલા પર યુવક જે છે તે લટકી રહ્યો છે. રાહદારીઓની નજર પડી અને રાહદારીઓ દ્વારા આ જે યુવક છે તેને બચાવી લેવામાં આવ્યો છે. યુવકને જ્યારે બચાવવામાં આવ્યો ત્યારે તે બેભાન અવસ્થામાં હતો અને ખાસ કરીને વાત કરીએ તો સયાજી હોસ્પિટલ ખાતે તેને ખસેડવામાં આવ્યો છે અને નંદેસરી પોલીસ છે ત્યાં અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેની શોધખોળ જે છે તે શરૂ કરવામાં આવી છે. દીપા, આભાર હાર્દિક જાણકારી આપવા માટે. મોરબીથી સમાચાર. મોરબી એસટી બસ અને લોડર વચ્ચે અકસ્માત. મોરબી જૂના ઘાટીલા રૂટની એસટી બસે ઓવરટેક કર્યો અને સામે આવ્યું લોડર, જેથી એસટી બસ અને લોડર વચ્ચે જોરદાર અકસ્માતની ઘટના બની હતી. ગઈકાલના અકસ્માતના સીસીટીવી ફૂટેજ વિડીયો સામે આવ્યા છે. શનિવારે થયેલા અકસ્માતના સીસીટીવી ફૂટેજ જુઓ. એસટી બસ અને લોડર વચ્ચે કઈ રીતે અકસ્માતની ઘટના બની. સામેથી લોડર આવી રહ્યું હતું અને એ દરમિયાન બસ પણ પસાર થઈ રહી હતી અને સામસામે એકબીજાની ટક્કર થઈ. શનિવારે થયેલા અકસ્માતના સીસીટીવી ફૂટેજ જુઓ. વલસાડના કપરાડા અને દાદરાનગર હવેલીની હદ પર અકસ્માત. એક મોપેડ ચાલકે 3 રાહદારીઓને અડફેટે લીધા. 4ને ઈજા પહોંચી. મોપેડ ચાલક હવામાં ફંગોળાઈને રોડ પર પટકાયો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી અને વલસાડના કપરાડાની હદ પર સર્જાયેલા ગંભીર અકસ્માતની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા. મોરખલ ચેકપોસ્ટ નજીક પૂર ઝડપે પસાર થતા એક મોપેડ ચાલકે રસ્તા પરથી પસાર થતા 3 રાહદારીઓને અડફેટે લીધા હતા. મોપેડની જોરદાર ટક્કર વાગતા જ તમામ 4ને ઈજા થઈ હતી. જોકે મોપેડ ચાલક હવામાં ફંગોળાઈ રોડ પર પટકાયો હતો. આ અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમાચાર ગાંધીનગરથી. પોક્સોના આરોપી પર ફાયરિંગ. ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે ફાયરિંગ કર્યું. રીકન્સ્ટ્રક્શન સમયે ઘટના બની. બાળકી પર દુષ્કર્મની ઘટનાનો હતો આરોપી. બિહારના આરોપીની પોલીસે અટકાયત કરી છે. આરોપીના પગના ભાગે ગોળી વાગી છે. થોડું લાગતું હોય કે ભાઈ 4 વર્ષની દીકરી ઉપર આજે દુષ્કર્મ થયેલું છે તો એ પ્રમાણે પોલીસે એમ કે ટૂંક સમયમાં શોધી કાઢેલ છે તો એ પબ્લિકની અપેક્ષા હોય કે આ આરોપી પકડાવવો જોઈએ. આપ માનો છો કે આ પ્રકારના એક્શન કરી સમાજમાં આવી ઘટનાઓ બની શકે? યસ. પૂરેપૂરા જિલ્લાના સિનિયર ઓફિસરનો તમામનો સપોર્ટ, જિલ્લા ટીમનો સપોર્ટ કે જેથી શોધવામાં આરોપી પકડવામાં મદદગારીમાં પૂરેપૂરો સહયોગ રહેલો છે. બાળકીની સ્થિતિ બહુ જ સારી છે. અમારે અહીંયા બાળકીના પહેલા જ દિવસથી અમારા અહીંયા સેકન્ડ પીઆઈ છે સિસોદિયા સાહેબ, એમણે બાળકીના પોતાની અંદર એટલું એના એક એવી રીતે લાગણી ઊભી કરી હતી કે જેથી કરીને બાળકી જોડે વાતચીત દરમિયાન વાતચીત કરવાથી કંઈક મળી શકે, ક્લુ મળી શકે તપાસમાં. હવે હિન્દી રહેવા દે. પોક્સોના આરોપી પર ફાયરિંગનો મામલો, જેમાં રિકન્સ્ટ્રક્શન સમયે આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. તે દરમિયાન
પોલીસે આરોપીના પગના ભાગે ગોળી મારી છે, ફાયરિંગ કર્યું છે, કારણ કે આરોપી ભાગી ન જાય તેના ભાગરૂપે પોલીસે આ પ્રકારની કાર્યવાહી કરી છે. બિહારના આરોપીની પોલીસે અટકાયત કરી. અમદાવાદના પાલડીથી જ્યાં 2 દિવસ પહેલા રાત્રે પોલીસે વકીલ યુવતીને રોકતા યુવતીએ પોલીસ સાથે ગાળાગાળી કરી હતી. યુવતી અપશબ્દો બોલતા પોલીસ કર્મીએ યુવતીને લાફો માર્યો હતો. અત્યાર સુધી આઈડી કાર્ડ પડી જવા બાબતે યુવતીને લાફો માર્યો હોવાનું વિડીયોના આધારે ચર્ચાઈ રહ્યું હતું, પરંતુ ઘટના બાદ પોલીસનો બોડી વોર્ન કેમેરાનો વિડીયો સામે આવતા આ ઘટના કેમ બની તે સ્પષ્ટ થયું છે, જેમાં યુવતીએ આઈડી કાર્ડ ફેંક્યું કે પડ્યું હોવાનું દેખાઈ રહ્યું છે અને યુવતીએ 8 મિનિટમાં પોલીસ કર્મચારીને 16 વખત ગાળો આપી હતી. સામે પોલીસ કર્મચારીએ પણ 3 ગાળ આપી હતી. આ સમગ્ર ઘટનામાં એન ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં યુવતી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે, જ્યારે પાલડી પોલીસ સ્ટેશનમાં જયંતી ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. 8 મિનિટમાં યુવતી 16 વખત અપશબ્દો બોલી હોવાનો ઉલ્લેખ થયો છે. આ બોડી વોર્ન કેમેરામાં જે વિડીયો કેદ થયો છે તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે યુવતીએ પોલીસ કર્મચારીને પહેલા અપશબ્દો કહ્યા, ત્યારબાદ પોલીસ કર્મચારી ઉશ્કેરાઈને લાફો ઝીંકી દે છે અને એ દરમિયાન યુવતી હજુ પણ વધુ અપશબ્દોનો ઉપયોગ કરે છે. પોલીસે આ નવો વિડીયો જાહેર કર્યો છે, જેમાં આ આખા બબાલની જે શરૂઆત છે તે યુવતીએ કરી હતી. તેણે અપશબ્દો કહ્યા અને ત્યારબાદ પોલીસ કર્મચારીને પણ કોઈ હક નથી કે તે યુવતીને આ રીતે તમાચો ઝીકે. જે બાદ આખો મામલો એ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. પાલડી પોલીસ સ્ટેશનમાં જયંતી ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. સમગ્ર ઘટનામાં એન ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં યુવતી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ઋત્વિજ, શું સામસામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે? શું બનાવ હતો અને અત્યારે કેવા પ્રકારની કાર્યવાહી? જી, વાત કરીએ તો જે રીતે સમગ્ર મામલો સામે આવ્યો હતો, વિડીયો વાયરલ થયા બાદ જે તેના પડઘા છે તે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સુધી પડ્યા હતા અને સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. તાત્કાલિક ધોરણે જે પોલીસ હેડ કોન્સ્ટેબલ છે તેઓને ફરજ મોકૂફ કરી દેવામાં આવ્યા હતા. જોકે ત્યારબાદ જે બોડી વોર્ન કેમેરા છે તેમજ અન્ય કેટલાક વિડીયો સામે આવ્યા હતા અને જે વિડીયોની અંદર જણાઈ આવ્યું હતું કે જે યુવતી છે તે યુવતી દ્વારા પણ પોલીસ હેડ કોન્સ્ટેબલને અપશબ્દો બોલવામાં આવ્યા હતા અને તેના જે વિડીયોના આધારે આગળની જે કાર્યવાહી છે તે પોલીસ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. હાલમાં આ સમગ્ર મામલે જે યુવતી છે તેણે પણ જે હેડ કોન્સ્ટેબલ છે તેઓની વિરુદ્ધમાં પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જ્યારે હેડ કોન્સ્ટેબલે પણ એન ડિવિઝન ટ્રાફિક પોલીસમાં યુવતી વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે. એટલે હાલમાં પોલીસ દ્વારા આ સમગ્ર મામલે બંને વ્યક્તિઓ છે તેઓની ફરિયાદ દાખલ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે. આભાર ઋત્વિજ, જાણકારી આપવા માટે.